જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, આપણે છેલ્લા લેક્ચરમાં ગુજરાત બોર્ડની જૂની જે ચોપડી હતી એમાંથી આપણે મધ્યકમાનના દાખલા થોડા ગણ્યા હતા, બરોબર? હવે એમાં થોડાક હજુ 2-3 દાખલા બાકી છે, એ તમને પૂરા કરાવી દઉં મધ્યકમાનના. અને પછી જે તમારી ચોપડીમાં, જે એનસીઈઆરટીની ચોપડીમાં જે બાકી છે એ આપણે ચર્ચા કરીશું, બરાબર? જો એક દાખલો છે મધ્યકમાનના પ્રમેયનો ઉપયોગ કરીને. તમને રકમ આપી છે fx બરાબર log x બેઝ ટુ ધ e અને સાબિત કરવાનું કીધું છે x માઇનસ y અપોન x લેસ ધેન log x અપોન y બેઝ ટુ ધ e લેસ ધેન x માઇનસ y અપોન y, બરોબર? અને શરત આપી છે 0 લેસ ધેન y લેસ ધેન x. ક્લિયર? આ તમારી રકમ છે. હવે આપણી પાસે અહીંયા અંતરાલ કયો આવશે એ તમને કહી દઉં. આ રહ્યો અંતરાલ, એટલે આપણો અંતરાલ છે yx. y નાનો છે ને x મોટો છે, એટલે તમારું પહેલું વાક્ય કયું આવશે? fx એ સંવૃત અંતરાલ yx માં સતત અને વિવૃત અંતરાલ yx માં વિકલનીય છે. આ પહેલું વાક્ય. પહેલા 2 વાક્યો થઈ ગયા. હવે ત્રીજું વાક્ય આપણું મધ્યકમાન પ્રમેય છે. તો there exist, અહીંયા હું x ની જગ્યાએ c લઈશ. c belongs to વિવૃત અંતરાલ yx, બરોબર? એવા મળે કે જેથી f' c બરાબર fx, કારણ કે a અને b, એટલે fx માઇનસ fy અપોન x માઇનસ y થાય. હવે fx બરાબર log x છે તો f' log x નું વિકલન 1 upon x થાય, પણ આપણે f' c જોઈએ છે, x ની જગ્યાએ c મૂકી દો એટલે 1 upon c, બરાબર? fx બરાબર શું થઈ જશે તમારી પાસે? log x, fy બરાબર log y અને નીચે આવ્યું x minus y. એટલે તમારી પાસે 1 upon c ની કિંમત શું આવી? log x upon y બેઝ ટુ ધ e છેદમાં x minus y. હવે આપણે અત્યાર સુધી કોઈ પણ દાખલા ગણ્યા મધ્યકમાનના, જોજો રોલ કે મધ્યકમાન કોઈ પણ દાખલા તમે જોઈ લેજો, એમાં જે પણ કિંમત આવશે એ આપણે અંતરાલમાં લેતા હતા. આ અંતરાલમાં આવી જોઈએ, આપણે અહીં શરત મૂકેલી જુઓ. એટલે આ c ની કિંમત જે છે એ કોની વચ્ચે આવે? y અને x ની વચ્ચે, કારણ કે c belongs to વિવૃત અંતરાલ yx, બરાબર? હવે તમારી પાસે કાં 2 રસ્તા છે, કાં તો c નો અહીં વ્યસ્ત કરી નાખો અને એ કિંમત અહીં મૂકો, અને કાં તો પછી અહીંયા વ્યસ્ત કરો, અહીંયા વ્યસ્ત કરી નાખો. ચલો અહીંયા ઉલટાવો તો આ 1 upon y અસમતા બદલાઈ જાય. આવું આપણે 11 સાયન્સમાં શીખેલા છે. હવે ફેરવીને પાછું મૂકો, પાછળની સંખ્યા આગળ, આગળની સંખ્યા પાછળ. બોલો ક્લિયર? હવે 1 upon c ની કિંમત મૂકી દો, એટલે આ 1 upon x એમ ના એમ, આ log x upon y બેઝ ટુ ધ e upon x minus y લેસ ધેન 1 upon y થઈ ગયું. હવે તમારે x minus y જોતા નથી, જોઈની છે, આખા સમીકરણને x minus y વડે ગુણી નાખો. x minus y upon x, આ x minus y ઉડી જાય, x minus y upon y સાબિત થઈ ગયું. બોલો ક્લિયર અહીં સુધી? બરોબર? આવા અમુક દાખલા છે જે સારા દાખલા કહેવાય, કે જે બોર્ડની પરીક્ષામાં પૂછાવાના ચાન્સ રહે, તમારી પાસે શક્યતા રહે, અથવા તો તમે JEE કે નીટ કરતા JEE કે ગુજકેટ આવે એની અંદર આવા દાખલા આવવાની શક્યતા કરી આવે, બરોબર? એટલા માટે આપણે થોડા વધારે સમજાવીએ છીએ. ઓકે, ચલો હવે એના પછી એક બીજો દાખલો આપું છું હજુ. fx બરાબર tan x છે. ડાયરેક્ટ રકમ જ આપું છું, જે રકમ ચોપડીમાં આપેલી છે. સાબિત કરો કે, આવી જ રકમ આપી છે, sec square a લેસ ધેન, સાબિત કરો કે sec square a લેસ ધેન tan b માઇનસ tan a અપોન b માઇનસ a, બરાબર? લેસ ધેન sec square b, 0 લેસ ધેન a લેસ ધેન b લેસ ધેન π/2. એટલે અહીં અંતરાલ તમારે કયો લેવાનો? a b. તમારો અંતરાલ કયો થયો કહેવાય અહીંયા? a b. ક્લિયર? બરાબર? જોજો અહીંયા આગળ. એટલે વિધેય કયું થયું? તો કે tan x, કારણ કે tan નું વિકલન sec સ્ક્વેર થાય. એટલે આપણું વિધાન આપણે જાતે બનાવવાનું છે, fx બરાબર tan x. ક્લિયર અહીં સુધી? ઓકે, ચલો પહેલું વાક્ય આવડશે. fx એ સમૃદ્ધ અંતરાલ ab માં સતત અને વિવૃત અંતરાલ ab માં વિકલનીય છે. હવે ત્રીજું વાક્ય આપણે લખીએ. માટે there exist,
x belongs to વિવૃત અંતરાલ AB એવા મળે કે જેથી f dash x બરાબર fb minus fa છેદમાં b minus a. ચલો f dash x આનું વિકલન બોલો તો કે સાહેબ sec square a sec square x fb એટલે tan b fa tan a છેદમાં b minus a. બોલો ક્લિયર અહીં સુધી? ઓકે, હવે તમને જે x મળે છે a અને b ની વચ્ચે મળે છે. a less than x less than b થઈ ગયું કે તમારી પાસે? હવે તમારી પાસે અહીં કોની કિંમત છે? sec square x ની. cos ઘટતું વિધેય છે પણ વર્ગ કરો એટલે વધતું વિધેય છે એટલે sec વડે ગુણવાનું. sec square a less than sec square x less than sec square b. sec square a less than sec square x less than sec square b આવી ગયું. હવે sec square x ની કિંમત તમારી પાસે છે. સાબિત થઈ ગયું. પડી ગઈ સમજણ? બરાબર? ચાલો પછી એના જેવો બીજો એક દાખલો છે. આ સાબિત કરોના દાખલા છે, મધ્યકમાન પ્રમેય પર આધારિત દાખલા છે, એ સમજાવું છું. જો ધ્યાન આપીને સમજજો. fx બરાબર 2 sin x વત્તા sin 2x. fx બરાબર 2 sin x વત્તા sin 2x બરાબર. x belongs to 0 to pi. ચલો પહેલા બે વાક્યોની ચર્ચા કરતો નથી, ડાયરેક્ટ ત્રીજું વાક્ય. there exists x belongs to વિવૃત અંતરાલ 0 pi એવા મળે કે જેથી f dash x બરાબર f pi f0 pi minus 0. ચલો f dash x આનું વિકલન બોલો 2 cos x અને sin 2 theta નું 2 cos 2 theta plus sin f9. હવે f pi sin માં pi આગળ હંમેશા 0 જ આવવાના છે અને f0 એટલે 0 થાય એટલે આ બાજુ બધું અંશમાં જ 0 થઈ ગયું. ક્લિયર? ઓકે, ચલો બગડો કોમન નીકળી જશે, લખવાની કોઈ જરૂર નથી. cos x વત્તા cos 2x રહ્યા. cos 2 theta નું સૂત્ર મૂકો અહીંયા 2 cos square x minus 1 આ cos 2 theta નું સૂત્ર અને cos x ને વચ્ચે મૂકી દો અહીંયા. ચલો cos 2 theta નું સૂત્ર 2 cos square x minus 1 અને cos x ને વચ્ચે મૂકી દીધા. હવે આના આ તમારો દ્વિઘાત આવ્યો, પાડો હવે 2 1 2 બાદબાકી 1 લાવવાની છે તો આવી જશે 2 cos square x વત્તા 2 cos x minus cos x minus 1. બોલો ક્લિયર? 2 cos x કોમન તો cos x plus 1 minus 1 common cos x plus 1 એટલે cos x plus 1 2 cos x minus 1 એટલે બે ઓપ્શન આયા cos x equal to minus 1 અને cos x equal to 1/2. cos ના ટેબલમાં -1 ક્યાં આવે? આ 0 આ pi/2 અને pi અહીંયા છે 1 0 અહીંયા છે -1 0. અહીંયા આગળ જો cos ના ટેબલમાં પણ પાઈ લેવાના નથી આપણે, આ બે તો લેવાના જ નથી, એની વચ્ચેની કિંમતો લેવાની છે એટલે તમારી પાસે -1 લેવાય નહીં એટલે does not belongs to 0 to pi વિવૃત અંતરાલ. તો cos ના ટેબલમાં 1/2 ક્યારે આવે? 60 માં એટલે pi/3 belongs to 0 to pi. ક્લિયર અહીં સુધી? પડી ગઈ સમજણ? ઓકે, ચલો એના જેવો બીજો એક દાખલો આપું છું હજુ. fx બરાબર 2 plus x cube. fx બરાબર બે વિધાન આપ્યા છે 2 plus x cube અને 3x. આ x greater than 1 અને આ x less than or equal to 1 માટે છે અને x belongs to -1 2. રાઈટ? મધ્યકમાન પ્રમેય શોધો અને c મધ્યકમાન પ્રમેય લગાડીને c શોધો. ચલો પહેલી બે શરત આપણે લખતા નથી, બરાબર? ચલો ત્રીજી શરત there exists x belongs to વિવૃત અંતરાલ -1 2 એવા મળે કે જેથી f dash x બરાબર f2 minus f2 minus f minus 1 છેદમાં 2 minus -1. બરાબર છે? હવે f dash x અહીં પ્રશ્ન એ થાય કે વિકલન કોનું કરવાનું? આનું કરવાનું કે આનું કરવાનું? આનું ના થાય કારણ કે આમાં અચળ સંખ્યા આવી જાય, આનું જ કરવું પડે, આપણે x શોધવાનું છે.
આનું વિકલન 0, x³ નું વિકલન 3x². હવે f2, તો f2 શેમાં મૂકવાના? તો કે આ રહ્યું જો x ગ્રેટર ધેન 1 છે ને, તો f2 આમાં મૂકાય એટલે 3 દૂ 6. અને -1 શેમાં મૂકવાના? આમાં, કારણ કે આમાં x ની કિંમત 1 અથવા 1 થી નાની લેવાની છે. મૂકવામાં -1, -1 નો ઘન -1 એટલે 2 માંથી 1 જાય તો 1, અને નીચે 2 વત્તા 1 3. બોલો ક્લિયર અહીં સુધી? એટલે આ કેટલા થયા? 6 માંથી 1 જાય તો 5, 5 તૃતીયાંશ. એટલે આ 3x 3 નીચે ગયા એટલે x² બરાબર કેટલા આયા? 5/9. બરાબર? તો વર્ગમૂળ લઈ, વર્ગમૂળ પોઝિટિવ જ લેવાનું છે, કારણ કે આપણે અંતરાલ -1 ની બહાર જતો રહે ને પછી આનું ઋણ વર્ગમૂળ લો તો. બરાબર? એટલે તમારી પાસે કિંમત કઈ આવી? x બરાબર √5/3. ગણતરી કરી લેવાની. √5/3 કરો, જે આવે જવાબ આ અંતરાલમાં આવશે, -1 થી 2 ના અંતરાલ. બોલો પડી ગઈ સમજણ? ઓકે, ચાલો ફરી એકવાર હજુ બીજા 2 દાખલા મધ્યકમાન પ્રમેયના બાકી છે, પછી તમારી ચોપડીમાં જે વધઘટ દાખલા છે એ સમજાવું છું. fx બરાબર x log x, x log x. બરાબર? હા, એમાં 2 બિંદુ આપ્યા છે. fx or x log x નો cfx હું રકમ લખું છું નો cfx આગળ સ્પર્શક, a10 તથા b1e, a10 તથા bee ને જોડતી રેખાને સમાંતર હોય તો, ને જોડતી રેખાને સમાંતર હોય તો c બરાબર ખાલી જગ્યા. ઓકે, આ રીતે છે. હવે સૌથી પહેલા તમારી પાસે વક્રનું સમીકરણ તો આ રહ્યું. હવે રહ્યો પ્રશ્ન બિંદુનો, તો તમારી પાસે આ બિંદુ x અક્ષ ઉપર આપેલું છે 10. હવે આમાં આને e બિંદુ પ્રથમ ચરણમાં આવે, e ની કિંમત 2.7183 એવું કંઈક છે આપણી પાસે, એટલે પહેલા ચરણમાં આવશે. એનો લંબપાદ x અક્ષ ઉપર દોરો એટલે એના યામ e0 થાય. એટલે આનો x યામ અને આનો x યામ x અક્ષ ઉપરના યામ લેવાના, એટલે તમારી પાસે બિંદુ કયું થઈ ગયું? 1e. એટલે x log x. આવી રીતે જ્યારે તમને 2 બિંદુ આપેલા હોય સ્પર્શક પરના 2 બિંદુ, તો તમારે બંનેનો x યામ લઈ લેવાનો. આ તમારી રકમ. આનો x યામ 1 અને આનો x યામ e, કારણ કે બંનેના x અક્ષ ઉપર લંબપાદ દોરવાના, y અક્ષ ઉપર લંબપાદ નથી દોરવાના. બરાબર? હવે આપણે જેમ દાખલો ગણીએ જેમ ગણી નાખવાનું. ચલો x belong 1e, આ શરત આમ લેવાની. ઓકે, ચલો x log x છે. આ તો ખાલી બિંદુના યામ છે, આ વિવૃત અંતરાલ અને સંવૃત અંતરાલ નથી, ધ્યાન આપજો. આ તો બિંદુના યામ આપ્યા છે, એટલે એ કઈ ચોરસ કૌંસમાં ના આપે. શરત આપણે જાતે બનાવવાની છે. ચલો પહેલી 2 શરત આપણે સ્વીકારી લઈએ. ત્રીજી શરત, there exists x belongs to વિવૃત અંતરાલ 1e એવા મળે કે જેથી f' x બરાબર fe minus f1 upon e minus 1. f' x આનું વિકલન કરો, x m ના m log x નું વિકલન 1 upon x, પછી log x m ના m x નું વિકલન 1, fe x ની જગ્યાએ e મૂકો તો e log e base e, 1 મૂકો તો 1 log 1 0 થઈ ગયો એટલે નીકળી ગયું, છેદમાં e minus 1 log e base e એટલે 1. બરોબર? એટલે અહીંયા કટ, એટલે 1 plus log x base e equal to e upon e minus 1. બંને સામે લઈ જાઓ, log x base e બરાબર e upon e minus 1 minus 1 upon 1. બોલો ક્લિયર? ચોકડી કરો, e minus e plus 1 upon e minus 1. log x base e બરાબર 1 upon e minus 1. આ log સ્વરૂપ આવ્યું, સાદા ઘાતાંકીય સ્વરૂપમાં લખી નાખો, અને log માંથી સાદા ઘાતાંકીય સ્વરૂપમાં, તો x બરાબર શું થાય? e raised to 1 upon e minus 1. આ જવાબ આવી ગયો, e raised to 1 upon e minus 1. અહીં લખી નાખવાનું belongs to વિવૃત અંતરાલ 1e. પડી ગઈ સમજણ? ખ્યાલ આવી ગયો? હજુ આવો એક દાખલો તમને આપું છું. x minus 3 છે. હજુ એક દાખલો સમજાવો. y equal to x minus 4 whole square.
y બોલો કે fx બોલો, ચલો ને, બરાબર. ના આલેખ પર એવું બિંદુ શોધો કે જ્યાં સ્પર્શક A40 લખવાની છે નહીં લખો, ના આલેખ પર એવું બિંદુ શોધો, આલેખ પર એવું બિંદુ શોધો જ્યાં સ્પર્શક A40 તથા B51 ને જોડતી છેદિકાને સમાંતર હોય, છેદિકાને સમાંતર હોય, બરાબર. એટલે આપણો વક્ર કયો થઈ ગયો? આપણે બિંદુ શોધવાનું છે, જોજો એવું બિંદુ શોધો. એટલે પહેલા x ની કિંમત શોધી, એની x ની કિંમત આમાં મૂકી દઈશું એટલે y મળી જશે. fx બરાબર x - 4 હોલ સ્ક્વેર, બરાબર. ચલો બંનેનો x યામ 4 ને 5 થઈ ગયું. આ તમારું બિંદુ છે, ધ્યાન આપજો. આ સમરૂપ વિવૃત અંતરાલ નથી, એટલી વસ્તુ મગજમાં રાખજો. પહેલી બે શરત આવી ગઈ. ત્રીજી શરત, there exists x belongs to વિવૃત અંતરાલ 4 5 મળે કે જેથી f' x બરાબર f5 minus f4 5 - 4. ક્લિયર? ચલો f' x આનું વિકલન, ઘાત આગળ આવે એક ઘાત ઓછી થાય. f5 x ની જગ્યાએ 5 મૂકો, 5 માંથી 4 જાય તો 1, 4 મૂકો તો 0, નીચે બગડો છેદમાં જવા દો, 4 સામે ગયા, 4 દુ 8 ને 1 9 દૂત્યાંશ થયા, 9 દૂત્યાંશ એટલે 4.5 આની અંદર આવી જાય. બોલો ક્લિયર અહીં સુધી આવ્યું? હવે x ની કિંમત તો આવી ગઈ, y બિંદુ શોધવાનું છે, મૂકી દો અહીંયા આગળ. આમાં ક્યાં આ બધું એકનું એક જ છે, એટલે y બરાબર x - 4 હોલ સ્ક્વેર, 4.5 મૂકો, 9 દૂત્યાંશ ઓછા 4, 4 દુ 8, 9 માંથી 8 જાય તો 1 દૂત્યાંશ અને એનો વર્ગ. એટલે બિંદુ કયું આવ્યું તમારી પાસે? 9 દૂત્યાંશ અને 1/4. બોલો પડી ગઈ સમજણ? ખ્યાલ આવ્યો? ઓકે. હજુ એક દાખલો લઉં પછી તમારી ચોપડીના દાખલા ઉપર જાઉં. MCQ 1 મિનિટ. સ્વાધ્યાય 5 33મો MCQ A. બરોબર, જોજો એક સમજાવું છું. ખાલી જગ્યા છે, ખાલી જગ્યા વિધેય -1 થી 1 માં રોલના પ્રમેયની શરતનું પાલન, ખાલી જગ્યા વિધેય -1 થી 1 માં રોલના પ્રમેયની શરતનું પાલન કરતું નથી. હવે ઓપ્શન આપ્યા છે માનાંક x, બીજો આપ્યો છે x3. આ વિધેય છે, તમારે ચેક કરવાનું છે. sin x અને x². બરાબર. આપણે અત્યાર સુધી રોલ અને મધ્યકમાનના પ્રમેયની ચર્ચા કરી, એમાં પહેલી બે શરત ક્યારેય ચેક કરી નથી, ક્યારેય નહીં. મેં કીધું તું જ્યારે રોલનો પ્રમેય અને મધ્યકમાનનો પ્રમેય આવે ત્યારે કે એકાદ બે દાખલા એવા છે જેમાં હું ચર્ચા કરીશ. તમારી ચોપડીનો નથી, આ ગુજરાત બોર્ડની ચોપડીનો દાખલો, જૂની ચોપડીનો છે. હવે આમાં આપણે આ ચેપ્ટર જ્યારે ચાલુ કર્યું ને ત્યારે વિકલનનો ટોપિક ચાલુ કર્યો કે સતતનો ટોપિક ચાલુ કર્યો ને ત્યારે મેં આ ઉદાહરણ આપી દીધું છે. પ્રમેય આપ્યો તો તમને કદાચ યાદ હોય કે સતત છે પણ વિકલનીય નથી, સતત છે પણ વિકલનીય નથી, માનાંક વિધિ. એટલે તમે અહીંયા આગળનો જવાબ ચેક કરવા જાઓ, માનાંક x નો જવાબ -1 થી 1 ની વચ્ચે, એટલે આ વિધિ આ ત્રણમાં તો શરતનું પાલન થઈ જશે, કારણ કે આ તો x3 x² તો બંનેમાં સરખું જ આવવાનું. sin x નો તો વિસ્તાર થયા -1 થી 1 ની વચ્ચે,
એટલે એમાં કોઈ ચેક કરવાનો પ્રશ્ન આવતો જ નથી, સીધું તમારે ખાલી એટલું જ ચેક કરવા માનાંક વિધેય છે. તમારે જમણી બાજુ ડાબી બાજુના લક્ષના જવાબ સરખા ના આવે, આપણે શીખવાડી દીધું છે સતત અને વિકલનીય માટે. સમજણ પડે છે? ફરી એકવાર યાદ કરાવી દઉં તમને. સતત છે કારણ કે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 fx -1 થી 1 ની વચ્ચેની કિંમત લેવાની. હવે આમાં જમણી બાજુની કિંમત લો તો માનાંક x નો જવાબ કેટલો આવે? x ની જગ્યાએ 0 મૂકો. પછી ડાબી બાજુનું લક્ષ લો તો -x આવે, x ની જગ્યાએ 0 મૂકો. અને પછી ઇક્વલ ટુ વાળું વિધેય લો માનાંક x, અને આમાં x ની જગ્યાએ 0 મૂકો. થઈ ગયું સતત. વિકલનીય કેમ નથી? તો વિકલનીયમાં મેં તમને સૂત્ર આપ્યું હતું, જો તમને યાદ હોય તો, જમણી બાજુનું fx -f0 upon x - 0. જમણી બાજુનું છે એટલે માનાંક x નો જવાબ x, f0 0, નીચે x 1. પણ ડાબી બાજુનું તમે અહીંયા લો એટલે અહીંયા તમારી પાસે માઇનસ આવે, માનાંક x નો જવાબ અહીંયા આગળ માઇનસ આવે, એટલે એનો જવાબ -1 આવે. એટલે વિકલનીય નહીં થાય. જોયું અહીંયા આગળ? આ બીજી શરત ચેક કરી આગળ. પહેલી સ્વીકારી, પહેલી સાબિત કરી અને બીજી સાબિત કરી. એટલે બીજી શરતનું પાલન થતું નથી એટલે આગળ વધવાનો કોઈ પ્રશ્ન આવતો નથી. એટલે ક્યારેક પરીક્ષાની અંદર કન્ફ્યુઝ કરવા માટે તમને આ ટાઈપનો એમસીક્યુ મૂકી દે, તો ધ્યાન રાખો. JEE-માં ના આવે, ગુજકેટમાં અથવા તો આપણી ગુજરાત બોર્ડની એક્ઝામમાં આવી શકે. બરાબર? તો લગભગ તમારી ચોપડીમાં પણ આવો એક દાખલો છે કે નહીં જોઈ લો. બરાબર? જોઈ હશે તો પછી ચર્ચા કરીશું હજુ, કારણ કે હજુ તમારી ચોપડીના 4 દાખલા અને બીજા જો ગુજરાત બોર્ડના 2 દાખલા, એટલે હજુ એકાદ લેક્ચર જશે આપણે આમાં. બરાબર? તે પછી બીજા લેક્ચરમાં ચર્ચા કરી લઈશું. બરાબર? આટલા દાખલાની પ્રેક્ટિસ કરજો, ચેપ્ટર તૈયાર કરજો. આખા ચેપ્ટરની એક્ઝામ આવશે હવે ટૂંક સમયમાં. બરાબર? આભાર.